આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં જમુઈના બલ્લોપુરમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ પર આદિવાસી ગૌરવ દિવસ કાર્યક્રમમાં ભાગ લીધો. પ્રધાનમંત્રીએ બિરસા મુંડાના નામે 150 રૂપિયાનો સિક્કો અને 5 રૂપિયાની સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી અને તે બિરસા મુંડાના વંશજોને અર્પણ કર્યા. આ દરમિયાન પ્રધાનમંત્રીએ 6,640 કરોડ રૂપિયાથી વધુ યોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. આ ઉપરાંત 2 આદિજાતિ સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલય અને 2 આદિજાતિ સંશોધન કેન્દ્રોનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે બિરસા મુંડા, બુધરામ મુંડા અને શહીદ સીધો કાન્હુના પરિવારના સભ્ય મંડળ મુર્મુનું પણ સન્માન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભગવાન બિરસા મુંડા દેશની આઝાદીની લડતના મહાન ક્રાંતિકારીઓમાંના એક હતા. આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે આજે નવી દિલ્હીના બાનસેરા પાર્ક ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરતા શ્રી શાહે આમ જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે આદિવાસી સમુદાય ભગવાન બિરસા મુંડાનો હંમેશા આભારી રહેશે. ભગવાન બિરસા મુંડાએ ઘણી નાની વયે દેશ અને આદિવાસી સમુદાયના ઉત્થાન માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. જળ, જમીન અને જંગલ આદિવાસી સમુદાયની પાયાની જરૂરિયાત છે. ભગવાન બિરસા મુંડાએ તેમને આ માટે જાગૃત કર્યા હતા, એવું પણ શ્રી શાહે જણાવ્યું હતું. આજે રાજ્યભરમાં દેવ દિવાળી અને શીખ ધર્મના પ્રથમ ગુરુ એવા ગુરુ નાનક દેવજીની 555મી જન્મજયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. તો યાત્રાધામ શામળાજી ખાતે દેવ દિવાળી પ્રસંગે વહેલી સવારથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે. અહીં ચાલી રહેલા કાર્તિકી પૂનમના મેળાના છેલ્લા દિવસે આજે ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. ગાંધીધામ અને ભુજ ખાતે ગુરુદ્વારામાં નાનક જયંતિની ઉજવણીના ભાગરૂપે સવારથી ભજન, કીર્તન અને બપોરે લંગરનું આયોજન કરાયું હતું. પ્રકાશ પર્વ નિમિત્તે સૌ ભાવિકોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. કચ્છ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં અધિક જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી અને છેલ્લા લાંબા સમયથી ઇન્ચાર્જ CDHO તરીકે ફરજ બજાવતા ડોક્ટર RR ફૂલમાલીની બઢતી સાથે રાજકોટ બદલી કરવામાં આવી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળની ગુજરાત આરોગ્ય સેવા સંવર્ગમાં પબ્લિક હેલ્થ ઓફિસર વર્ગ 1 તરીકે ફરજ બજાવતા 13 અધિકારીઓની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. ડોક્ટર ફૂલમાલીએ જિલ્લામાં ફરજ દરમિયાન રોગચાળો અટકાવવા અને સરકારી દવાખાનાઓમાં આરોગ્ય સેવાઓ સુધારવા માટે વિશેષ કામગીરી કરી હતી. કચ્છમાં નવા આરોગ્ય અધિકારી તરીકે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ADHO તરીકે ફરજ બજાવતા ડોક્ટર મિતેશ ભંડેરીને મૂકવામાં આવ્યા છે. ગુજરાતના વિદ્યાર્થીઓને અધૂરું શિક્ષણ પૂરું કરવા ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલની રચના કરવામાં આવી છે, જેના અમલીકરણ માટે દરેક જિલ્લામાં એક નોડેલ અધિકારી અને તાલુકા દીઠ ઓછામાં ઓછું એક સ્ટડી સેન્ટર નિયત કરવામાં આવ્યું છે. ઓપન સ્કૂલમાં રજીસ્ટ્રેશન માટે કોઈ ફી લેવામાં આવશે નહીં અને અભ્યાસ માટે પણ તમામ સેવા વિના મૂલ્યે આપવામાં આવશે. હાલમાં વિદ્યાર્થીઓને માધ્યમિક વિભાગમાં ધોરણ 9-10, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સામાન્ય પ્રવાહમાં 11 અને 12માં અભ્યાસ કરતા ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલના રજિસ્ટર વિદ્યાર્થી તરીકે કરી શકે તેવી સુવિધાઓ છે. પોરબંદરના દરિયામાંથી ફરી એક વખત માદક પદાર્થનો મોટો જથ્થો ઝડપાયો છે. ગુજરાત ATS, NCB અને નેવીની ટીમે મધદરિયે ઓપરેશન પાર પાડી અંદાજિત 700 કિલોના માદક પદાર્થો સાથે 8 જેટલા શખ્સોને ઝડપી પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 9 મહિનામાં પોરબંદરના દરિયામાંથી 4,000 કિલોથી વધુનો માદક પદાર્થોનો જથ્થો ઝડપાયો છે. નવેમ્બર મહિનાના પ્રથમ પખવાડિયા બાદ પણ હજુ કચ્છમાં શિયાળો જામ્યો નથી. છેલ્લા થોડા દિવસથી જિલ્લામાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે. વહેલી પરોઢે અને મોડી રાત્રે સામાન્ય ઠંડક બાદ દિવસભર વાતાવરણ હુંફાળું રહે છે. હજુ મોટે ભાગે મહત્તમ તાપમાન 36 ડિગ્રી આસપાસ રહેતું હોવાથી રવિ પાકના વાવેતર માટે અનુકૂળ નથી. જો ઠંડીની સિઝન વધુ મોડી જશે તો રવિ પાકનું આગોતરું વાવેતર કરનાર ખેડૂતોને નુકસાન થવાની ચિંતા છે. બિદડા સર્વોદય ટ્રસ્ટ, નવચેતન અંધજન મંડળ તથા ગુજરાત પેરા સ્પોર્ટ્સ એસોસિએશનના સહયોગથી બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે તારીખ 18 નવેમ્બરના શારીરિક અને દ્રષ્ટિ ક્ષતિગ્રસ્ત એથ્લેટ્સનું ક્લાસિફિકેશન કરવામાં આવશે. બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજય છેડા અને જયા રિહેબના ડાયરેક્ટર મુકેશ દોશીએ જણાવ્યું હતું કે પેરા એથ્લેટિક ટ્રેનિંગ દિવ્યાંગજનોને સશક્તિકરણમાં આગવો ભાગ ભજવે છે. આ અંગે વધુ માહિતી માટે જયા રિહેબના નીતિન પરમારનો ફોન નંબર 7202960000 પર સંપર્ક કરવા જણાવાયું છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.